મેયરના પોતાના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ. વડોદરાના વોર્ડ નંબર 13માં પીવાના પાણીમાં ડ્રેનેજનું ગંદુ પાણી ભળતા રોગચાળાનો ભય. વડોદરાના મેયર ગીતાબેન મકવાણાના પોતાના જ વોર્ડ નંબર 13માં છેલ્લા 1 મહિનાથી નાગરિકો દૂષિત પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ન્યાય મંદિર નજીક દૂધવાલા મોહલ્લા અને જકરિયા મસ્જિદની ગલીમાં પીવાના પાણીની લાઇનમાં ડ્રેનેજનું ગંદુ, પીળું અને જીવડાવાળું પાણી મિક્સ થઈને આવી રહ્યું છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ કોર્પોરેશનમાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્રના અધિકારીઓની ઉદાસીનતાને કારણે આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. આ દૂષિત પાણીને લીધે વિસ્તારમાં બાળકો અને વૃદ્ધોના આરોગ્ય પર ગંભીર ખતરો ઊભો થયો છે અને રોગચાળો ફેલાવાનો ભય છે. કંટાળેલા નાગરિકોએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા સવાલ કર્યો કે જો મેયરના પોતાના વિસ્તારમાં જ આવી સ્થિતિ હોય તો બાકીના શહેરનું શું? સ્થાનિકોએ મેયરને તાત્કાલિક હસ્તક્ષેપ કરી કાયમી નિકાલ લાવવા માંગ કરી છે. અન્યથા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ અમારે વોર્ડ નંબર 13 છે અને છેલ્લા 1 મહિનાથી અમારે ત્યાં ગંદુ પાણી આવે છે. આ તમે પાણી જોઈ શકો છો અને પાણીમાં ઘણી વખતે સવારે પહેલાં જીવડા પણ આવે છે અને તદ્દન ગંદુ પાણી અને ડોળાલું પાણી આવે છે. વારંવાર અમે રજૂઆત જ્યારે પણ કરીએ છીએ ત્યારે ડ્રેનેજ લાઈન અમારે મિક્સ થાય છે, ત્યારે આવીને આ લોકો ડ્રેનેજ સાફ કરી જાય છે અને પછી 15 દિવસ પછી વારે ઘડીએ આ સમસ્યા અમારી ઊભી થાય છે. અને ગીતાબેન મકવાણા જે અમારા મેયર શ્રી છે એમને અમારી નમ્ર અપીલ છે કે આ સમસ્યાનો જલ્દીથી જલ્દી ઉકેલ લાવે. વિસ્તાર કયો છે? વોર્ડ નંબર 13 ન્યાય મંદિર દૂધવાળા મોહલ્લા. વોર્ડ નંબર 13 છે અને અમારા વોર્ડમાં મતલબ અમારા ત્યાં જ એટલું પાણી ગંદુ આવે છે કે સવારથી પહેલાં તો પાણી જીવાતવાળું પાણી આવે છે અને એકદમ પછી જે પાણી આવે છે એકદમ પીળું આવે છે, પીવા લાયક પાણી જ નથી આવતું એવું સમજો. ને અમારે તમારા માધ્યમથી અમારા વોર્ડ નંબરમાં જે છે ગીતાબેન બરાબર, એમને અત્યારે અમે એ મેયર પણ થઈ ગયા છે, તો તમારા માધ્યમથી અમારે એમને એ જ કહેવું છે કે અમારી એ જ અરજ છે કે ભાઈ જેટલી વહેલી તકે થાય અમારી આ સમસ્યાનું નિરાકરણ કરે, બરાબર છે. ને અમારા ત્યાં શું છે કે ડ્રેનેજ લાઈન વારે ઘડીએ મિક્સ થઈ જાય છે, તો એ સમસ્યાનું ઉકેલ લાવે. બસ તમારા માધ્યમથી અમારે એ જ કહેવું છે કે અમને આ જે ગંદુ પાણી આવે છે તો એના બદલે સ્વચ્છ અને સારું પીવાલાયક પાણી મળે અમને.